નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવાન બલ્લુભાઈ એલ્મનાઈ એસોસિએશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે સદીના સિતારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે। સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો। રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિમાણો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે। આ સાથે જ શાળાના પૂર્વ આચાર્ય શ્રી બીજી પટેલના સંકલન, ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઉમંગ ઠક્કર અને એસોસિએશનની કારોબારી દ્વારા આયોજિત કાર્યક્રમને ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી જયેશ પટેલનું સૌજન્ય પ્રાપ્ત થયું છે। આ દિવાન બલ્લુભાઈ એલ્યુમનાઈ એસોસિએશનના આગામી પ્રવૃત્તિઓની કેટલીક મહત્વની જાહેરાતોની સદીના સિતારા કાર્યક્રમ દરમિયાન થવાની છે। દિવાન બલ્લુભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું એક એસોસિએશન ચાલે છે, જેના અમારા એસોસિએશનનો ફાઉન્ડર એવા અમારા પ્રિન્સિપલ સાહેબ બીજી પટેલ સાહેબ મારી બાજુમાં બેઠા છે। એ એસોસિએશનના પ્રમુખ જયશ્રીબેન અમારી બાજુમાં બેઠા છે। એના મંત્રી નીરવભાઈ મારી બાજુમાં બેઠા છે। ભૂતપૂર્વ પ્રમુખ સુનિલભાઈ અને સહમંત્રી અમારી બાજુમાં બેઠા છે। આ પ્રોગ્રામ જે સદીઓના સિતારા અમે જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે તેનો પાછળનો આશય એ છે કે 118 વર્ષ જૂની અમારી દિવાન બલ્લુભાઈ સ્કૂલ છે, જે સ્કૂલની અંદર ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે કયા કયા સ્થાન ઉપર પહોંચ્યા છે, કે કોઈ રાજકારણ રીતે, કોઈ સામાજિક રીતે, કોઈ આર્થિક રીતેનું આખા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામની અંદર ઓછામાં ઓછી 50 થી 60 એન્ટ્રીઓ આવી હતી કે જેઓ સન્માનને પાત્ર હોય। તો કુમારપાળ દેસાઈ જેઓ પદ્મશ્રી મેળવેલા છે, એ અમારી સ્કૂલમાંથી ભણી ગયેલા હતા। એમને અમે એન્ટ્રી મોકલી આપી અને એવોર્ડ કમિટીના અમારા ચેરમેન છે, જેઓએ પ્રસ્થાપિત કરીને 23 વ્યક્તિઓનું એમણે નામનું નક્કી કર્યું અને એ 23 વ્યક્તિઓને અમે સ્કૂલનો એક આખો આદર્શ પ્રોગ્રામ, મ્યુઝિકલ પ્રોગ્રામ સાથે કરવા જઈ રહ્યા છીએ। એમાં અમે એમનું સન્માન કરવાના છીએ। હું બીજી પટેલ આ સ્કૂલમાં 1975-76ના વર્ષમાં આવેલો, એટલે લગભગ 50 વર્ષ પહેલાં આ સ્કૂલમાં હું જોઈન થયેલો। આ સ્કૂલમાં હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી સ્કૂલમાં ધોતીવાળા શિક્ષકો હતા, કાળી ટોપીવાળા શિક્ષકો હતા, અને એ વખતે હું ફક્ત 22 વર્ષનો હતો અને આ સ્કૂલમાં જોઈન થયો અને આ સ્કૂલમાં 2011માં નિવૃત્ત થયો। એટલે મારી મોટાભાગની જિંદગી આ સ્કૂલમાં ગઈ અને એટલે આ સ્કૂલનો ઇતિહાસ મને આખી ખબર છે। આ સ્કૂલ જ્યારે અમદાવાદમાં 118 વર્ષ સ્થાપના થઈ ત્યારે એ વખતે 2 સામાન્ય શિક્ષકોએ આ સ્કૂલ ઊભી કરેલી અને એ વખતે આ સ્કૂલનો એટલો બધો સિતારો હતો કે જે મોટા મોટા આખા અમદાવાદમાં જે કૃષિ પ્રધાન હતા એમના બાળકો પણ, કેન્દ્રના કૃષિ પ્રધાન યોગેન્દ્ર મકવાના બાળકો પણ અમારે ત્યાં પડતા। આજે જે આર્થિક રીતે, આર્થિક તો નહીં જવા દો, આજે મોટી હોટલો અમદાવાદના માલિકો બધા દિવાન બલ્લુભાઈના છે। પતંગ હોટલ હોય, વિશાલા હોટલ હોય કે રજવાડું હોટલ હોય, એ બધા અહીં છે। એ વાત જવા દો, શ્રી સોમા ચા વાળા મોટાભાગના દિવાન બલ્લુભાઈના છે। શ્રી સોમાભાઈની ચા વાળા હોય કે વાઘબકરીભાઈના ચા વાળા હોય, તમે કેટલા ગણાવું, અમેરિકામાં કેટલા સારા સારા હોદ્દા ઉપર અમારા વિદ્યાર્થીઓ છે। જજ પણ અમારા, એ જજનું નામ શું નામ હતું, કલ્પેશભાઈ ઝવેરી હતા, પછી આચાર્ય કરી હતા, સાહેબ હતા, જજ પણ અમારે, વકીલો તો અસંખ્ય છે। અને આઈએએસ ઓફિસર તો અમારે ત્યાં અનુરાધા મકવાના હતા, આઈએએસ ઓફિસરો, આવા કેટલા બધા આઈએએસ ઓફિસરો અમારે છે। ચાર્ટર એકાઉન્ટ તો અમે સર્વાઈવ કરીએ તો 50 તો ચાર્ટર એકાઉન્ટ થાય અમારા ત્યાં। તમને નવી એ લાગે કે અમારે ત્યાં સાયન્સના જે વિદ્યાર્થીઓ હતા ત્યારે હું દાખલ થયો એ વખતે સ્કૂલના 50% બાળકો મેડિકલમાં જતા હતા। અત્યારે મોટા ભાગે ડૉક્ટરો તો ઘણા એટલા બધા ડૉક્ટરો છે અમારા સ્કૂલના। એટલે કોઈ પણ વ્યવસાયમાં તમે જુઓ, ત્યારે હું જ્યારે આ સ્કૂલમાં આવ્યો ત્યારે એ વખતે ઠાકોરભાઈ ઠાકોર હતા। એ વખતે સ્કૂલનું શિસ્ત તમે વાતાવરણ જુઓ, એક બાળકો અપ ટુ ડેટ થઈને આવે, ટ્રસ્ટીઓ ટાઈમ ટુ ટાઈમ હોય, શિક્ષકો અહીંયા આગળ એવું નથી એક સેજ લેટ પડી જાય શિક્ષક તો એના ત્યાં લાલ લીટો થાય, એવું શિસ્તબદ્ધ શાળા હતી। આ શાળા શિસ્ત બાળકો શીખ્યા છે। અહીંયા આગળ ડિગ્રી એમકોમ, એમએડ, એમફિલ અને એલએલબી 4 માસ્ટર ડિગ્રી હું ધરાવતો હતો ત્યારે દિવાન બલ્લુભાઈમાં મને ત્યાં નોકરી મળી અને એટલે પ્રિન્સિપાલ થયા। અહીં હાઈ ક્વોલિટીના શિક્ષકો આવતા અને એનું જે હાઈ ક્વોલિટીના શિક્ષકોને જે રૂબરૂ અને એમનું જે
એ જોઈએ શિક્ષણનું આખું કામ હોય તો તમને એ વખત નવી લાગે. લોકો દૂર દૂરથી જે સાબરમતી રહેતા તો દિવાન બલ્લુભાઈ ભણવા આવતા, ચારે બાજુના વિદ્યાર્થીઓ ભણવા આવતા, એમને એડમિશન મળતું નહીં.